સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે, જેમાં આજ રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત રહીને તેમના હસ્તેથી સ્થાપના કરાઈ હતી અને વધુ જણાવ્યું હતું કે આજથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, તેની તમે આજ શહેરીજનોને શુભકામનાઓ. તેની સાથે જ તહેવારોના દિવસોમાં સાવચેતી રાખવાની તેમજ કાયદાનું પાલન કરવાની સૂચના પણ લોકોને આપવામાં આવી હતી અને સ્થાપનામાં પોલીસ હેડક્વાર્ટરના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે. શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે. આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં 1 લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓનો જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો 1 દિવસ 3 દિવસ 5મે 7મે 9મે અને 10મે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે. મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે. જો બહુ આ વખતે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જો વ્યવસ્થા જળવાય એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે. સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે. સુરત શહેર પોલીસ સદૈવ જો આપ માટે જો લગી રહેશે. રાત દિવસ જો આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જો હું આજના દિવસે જો મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનોને ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે, અમારા શહેર સુખી રહે, શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાના અભિનંદન આપું છું.